ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ રહેશે? કયા જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે? ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે? તમામ અપડેટ માત્ર 40 સેકન્ડ્સમાં હું આપને જણાવીશ. નમસ્કાર, આપની સાથે હું છું ભાગ્યશ્રી પટેલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. ગુજરાતમાં ચોમાસું હવે સૌથી વધુ સક્રિય તબક્કામાં પહોંચી ગયું છે. બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે વાપીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જો તમે મુસાફરી કરવાના હોવ અથવા નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોવ તો આગામી 48 કલાક ખાસ સાવચેતી રાખજો. તમારો જિલ્લો કયો છે? કોમેન્ટમાં મને લખીને જણાવો અને આ અપડેટ્સ તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. નમસ્કાર.